હે લે તે ઓલું 500 ની નોટનું બંડલ જોયું હતું ફ્રીજ ઉપર મૂકેલું હતું, કાળું લબર મારેલું હતું. આલ્યો તમારું કાળું લબર, જાણે જીવ જાતો હોય એમ. હેલા તમને ખબર છે હું સોમવાર રહું, મંગળવાર રહું, ગુરુવાર રહું, પછી અમાસ રહું અને પૂનમે રહું. બસ તારે કાંઈ રહેવાની જરૂર નથી, તું ખાલી હકી રહે. કોઈ ગમે છે. તમારી એક પણ વાત નથી સાંભળતા, બધી તમારા ઘરવાળાને બધાને સાંભળો છો. કાશ મેં મારા ઘરવાળાનું જો સાંભળ્યું હોત ને તો આ તારી હારે લગ્ન ન મારા થયા હોત. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો મિત્રો અમારે તમારા સપોર્ટથી થઈ ગયા છે 1 કિલો ફોલોવર. અરે ગાંધી 1K કહેવાય, 1 કિલો નહીં. મારા બાપાને કહેતો તો ગાંડું પટકેલી. રવિવારે એ લોકો પણ આરામ કરે છે, જે આખું અઠવાડિયું કાંઈ નથી કરતું. કેમ એલી મૂંઝાઈને બેઠી? માથું દુખે, શરદી થઈ ગઈ ને તાવ આવી ગયું લાગે છે. તો પછી હેલની દવાખાને જઈએ. મારે નથી જવું દવાખાને. કેમ? ખબર નથી, મને મજા નથી એમ. ભૂલથી પૂછાઈ ગયું મને. તો જય શ્રી રામ મિત્રો. જય શ્રી રામ. તો મિત્રો અમને જણાવતા બહુ જ આનંદ થાય છે કે આપણા રાઘવેન્દ્ર સરકાર જ્યારે અયોધ્યા મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથોસાથ આપણે બધે સાથે મળી અને ભગવાન શ્રી રામનો આ ઉત્સવ છે આનંદથી ઉજવીએ. તો મિત્રો, ભગવાન શ્રી રામજીનું આગમન અયોધ્યામાં થવા જઈ રહ્યું છે, તો આપણે ભગવાન શ્રી રામજીના જે ગુણો છે એ જ ગુણો આપણા હૃદયમાં ઉતરવામાં આવે તો આપણે રામ રાજ્ય જ છે. હૃદય એ અયોધ્યા છે અને હૃદય રૂપી અયોધ્યામાં ભગવાન શ્રી રામ બેસે તો જીવન સાર્થક બની જાય. તો મિત્રો અત્યારે એટલું. જય શ્રી રામ. જય શ્રી રામ. ભાઈ આ બૈરોને કેવું સારું, નેતા બનો કે અભિનેતા બનો, ગમે એટલા રૂપિયા કમાવો, પણ આપણી સાસરીમાં જઈને તો એના નામે જ ઓળખાય. આ નીતુનો ઘરવાળો હંસાબેન ભરતભાઈ પરમાર. જો તમે ગમે એટલી મહેનત કરો તો કે આ અમારી છોકરીનો ઘરવાળો. શું કરવું? તો મિત્રો, જ્યારે તમને તમારી જ બાયડી ઉપર જો પ્રેમ થવા મળે તો માનવાનું કે નક્કી બુઢાપો આવી ગયો. તું મારી વાત તો સાંભળ. મારે તમારે કોઈ વાત સાંભળવી પણ નથી. એક વાત તો સાંભળ. પેલા બાંધુન પછી મનાવા આવો છે, હું જાઉં છું મારા મમ્મીને ઘેર. મારે તમારે કોઈ વાત સાંભળવી નથી. પણ એક વાત તો સાંભળ. શું છે બોલો. ઉતાવળ રાખજો ને કે તારી બસ વહી જાય. હે હું તને શું કહું, હું તને પૂછ્યા વગરનો કંઈક ફરવા વહી ગયો તો તને કઈ દુઃખ થાય? હા, તમે શું વાત કરો છો? દુઃખ તો થાય ને, મારું દિલ પણ તૂટી જાય અને હારે તમારો ટકોય તૂટી જાય. આમ તો પણ તમે જવાના ક્યાં હતા? કાંઈ નહીં, હું તો ખાલી આમ નામ કહેતો હતો. राम राम, ये पत्नी है कि पनौती है?